શહેરના સરદારનગર પાસે નવું બની રહેલ ઓડિટોરિયમમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક જ ચિત્રકાર પાસેથી ₹10 લાખના ચિત્ર બનાવવાનો ઠરાવ રખાયો છે। ત્યારે ભાવનગર જિલ્લાના અનેક શ્રેષ્ઠ કલાકારો સાથે અન્યાય કર્યો છે તક આપ્યા વગર। જો ભાવનગર જિલ્લાના અનેક શ્રેષ્ઠ કલાકારોને તક આપવામાં આવે તો આ ઓડિટોરિયમમાં સારા અને શ્રેષ્ઠ ચિત્ર બની શકે ખરા। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કલાકારો સાથે કરાશે અન્યાય। ઓડિટોરિયમમાં બનાવાશે 10 લાખનું ચિત્ર। એક જ ચિત્રકાર પાસે ચિત્ર બનાવરાવી ભાવનગરના શ્રેષ્ઠ ચિત્રકારો સાથે કરાશે અન્યાય। દલા તરવાડીની વાર્તા કરી છે અધિકારીઓએ સાર્થક। સરદારનગર ખાતે બની રહેલ ઓડિટોરિયમમાં 10 લાખના ખર્ચે ચિત્ર બનાવવાનું છે। ત્યારે વિટકોસ ન્યૂઝ તરફથી આ સમાચાર બનાવવાનું કારણ એ કે ભાવનગરમાં અને ભાવનગરના તાલુકામાં કેટલાય ખ્યાતનામ શ્રેષ્ઠ ચિત્રકારો છે। ત્યારે કોઈને પણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાણ કર્યા વગર કે કલા ચકાસ્યા વગર નવા બની રહેલ ઓડિટોરિયમમાં એક ચિત્રકાર પાસે જઈ તેણે ચિત્ર દોરવાના 10 લાખ માંગ્યા અને ખર્ચની વાત કરી તો તેને તક આપી દેવાની વાત થઈ છે। અમે કોઈ કલાકારને દોષ આપવાનો કે લાગણી દુભાવવાનો હેતુ નથી રાખતા, પરંતુ ભાવનગરના કેટલાય શ્રેષ્ઠ કલાકારોને ન્યાય મળે, ચિત્રકારોને તક મળે, જેનામાં ખરેખર કલા છે, જેના હાથમાં સુંદરતા, યોગ્યતા, કુશળતા આંકવાનું કૌશલ્ય છે, તો તેને એકવાર ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ તક આપવી જોઈએ। પરંતુ તેના બદલે કોઈ એક કલાકાર પાસે જઈને, એક ચિત્રકાર પાસે જઈને તેણે ક્વોટેશન આપ્યું, તે પ્રમાણે 10 લાખ રૂપિયા આપવાની તેને વાત નક્કી થઈ છે। ખરેખર ભાવનગરમાં અન્ય યોગ્ય કલાકાર સાથે અન્યાય થયો છે। ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ પક્ષાપક્ષીની નીતિ છોડી ચિત્રકારોને, ભાવનગરના કલાકારોને ન્યાય આપવો જોઈએ। શરૂઆતમાં એમનો જે પ્રથમ કોટેશન આવ્યું તો 16 લાખ જેવું આવેલું હતું, એક જ વ્યક્તિનું કોટેશન લીધું ને। ત્યારબાદ અમે એમાં જે કંઈ ચેન્જીસ કરાવી અને 10 લાખ ઉપર અમે 10 લાખ પ્લસ કંઈક જે કંઈ છે એ લઈ આવ્યા છીએ। અમે કોટેશન એક જ વ્યક્તિનું લીધું છે, કારણ કે આપણે ઈચ્છિત કલાકારને ઈચ્છિત કલા પ્રદર્શિત કરવી છે। આવા કલાકારો મોટા નંબરમાં ના હોય, આપણે જે કલર, જે આઇટમ બનાવી છે એ આઇટમ દરેક એના એક્સપર્ટ હોય એવું બની ના શકે આર્ટમાં। આપણે જે વોટર કલર છે કે એના જે એક્સપર્ટ્સ જે હોય એના આપણે જે બનાવવું છે એ અમે સર્વે કરીને જોયું અને અમને એવું લાગ્યું કે ભાવનગરના જ કલાકાર હોય અને જો આપણે આ તક આપીએ અને ભાવનગરના કલાને પ્રદર્શિત કરે એટલા માટે અમે એ પસંદગી એના પર ઉતારી છે। સાહેબ આપને વાત કરું, ભાવનગર જિલ્લાની અંદર એકથી ચડિયાતા કલાકાર છે। યુરોપ, બીજા દેશોમાં, બીજા કલકત્તાથી માંડીને અનેક જગ્યાએ પાલિતાણા ચિત્રપટ બનાવતા જૈન આર્ટિસ્ટો અનેકો છે। પ્લસ ભાવનગરમાં પ્રસિદ્ધ આર્ટિસ્ટ ખોડીદાસભાઈ પરમાર, જેના 1000 ચિત્રો છે, જેની આખી બુક છે, એમાંથી ચિત્રો પસંદ કરી અને ટેન્ડરાઇઝ કરી અને કામ કરાવી શકાય એવું માની શકાય ખરું? એક જ વ્યક્તિને આપવું, એક જ વ્યક્તિનો ભાવ લેવો, એની પાછળનું કારણ શું? આની પાછળનો કોઈ બદ ઇરાદો કે કોઈ મેલાફાઈડ ઇન્ટેન્શન નથી, પહેલી વસ્તુ। બીજી વસ્તુ, માન્ય ખોડીદાનભાઈ પરમાર છે તો બહુ ઊંચા કલાકાર છે, એમને સન્માન આપવા માટે આપણે આખા અહીંયા આર્ટ ગેલેરીનું નામ એમના નામે કર્યું છે। પ્લસ એમના ફેમિલી તરફથી અમને આર્ટ ગેલેરીમાં એમના ચિત્રો મળવાના છે ઓલરેડી, એટલે થોડીક વિવિધતા પણ આપણે જોઈતી હતી કે જેથી વિવિધતા પણ આવે। જે આર્ટ ગેલેરીમાં છે એ સંપૂર્ણ એમનું એક્ઝિબિશનને સંપૂર્ણ એમના નામ પણ આપવામાં આવેલું છે અને એમના જે છે અમૂલભાઈ પરમાર એ લોકો ચિત્રો કેમ કમ્પેરિઝનમાં લીધા નહીં? ભાવનગર જિલ્લામાં ભાવનગરના જ ઘણા છે, અન્ય કોઈ આર્ટિસ્ટો અમારી પાસે કોઈ આવ્યા અને કમ્પેરિઝનમાં ન લીધા આને એકને આપવું એવી બાબત નથી। આર્ટિસ્ટ આવ્યા અથવા આપ એને ગોતવા ગયા એમ કહો? ના, આ આર્ટિસ્ટ આવ્યા છે અમારી પાસે, આ જોઈને અમે જોઈશું। હા, ચોક્કસ બીજા કોઈ આર્ટિસ્ટ આવે તો એનો બીજી કોઈ જગ્યાએ એકોમોડેટ થતા હશે તો અમે 100% વિચારીશું। અને આ બી હજી નિર્ણય આધીન છે। એની સામે બીજા આવી એક એડ આપી અથવા કે બીજા આર્ટિસ્ટ પોતાની કલા બતાવવા માંગતા હોય એનું તમે ઓલું લઈ શકો ખરા? હવે આ એક અત્યારે અમે જે દરખાસ્ત મોકલી છે એ દરખાસ્ત ઉપર નિર્ણય થયા પછી આગળ વિચારીશું। અમે મારો દરખાસ્ત ઉપર નિર્ણય થયા પછી વિચારીશું। વાત છે કે હું આર્ટિસ્ટ છું છતાં મારે કોઈ કોન્ટ્રાક્ટ રાખવો નથી, પણ સારા આર્ટિસ્ટના સારા ચિત્રો મળે એવો મારા ઈરાદાથી આ હું આપને સજેશન કરું છું। ના, ચોક્કસ તમારું સૂચન હંમેશા આવકાર્ય હોય છે, કારણ કે કાયમ પીલ ગાર્ડન જેવું કામ થાય। ચોક્કસ કહેવું પડે કે ભાવનગરની અંદર જે રીતે રોડ, રસ્તા તોડ ફોડ જે રીતે કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે
તેવો પ્રયત્ન આ ચિત્રમાં ન થાય તે માટે એક કલાકાર તરીકે, એક આર્ટિસ્ટ તરીકે હું પ્રયત્ન કરી રહ્યો છું. હવે આ જાડી ચામડીના રાજકારણીઓ અને અધિકારીઓ કેટલા આમાં સફળ થાય છે તે આવનારો સમય બતાવશે. પાલિતાણાના ચિત્રકારો એ ભારતભરમાં ખ્યાતિ પામેલા છે. ઉપરાંત વિદેશમાં પણ ચિત્રકામ કરવા માટે ગયેલા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મના પ્રમોશન માટે ક્રિએટિવ પોસ્ટર બનાવવા માટે પાલિતાણાના આ ચિત્રકાર પ્રમોદભાઈ દવેને બોલિવૂડના ડિરેક્ટર તરફથી આમંત્રણ મળતું. જુઓ, આ અમિતાભ બચ્ચનના એક ફિલ્મનું પોસ્ટર છે જે બિગ બીના ઘરમાં શોભે છે. આ 7 સિંહોનું ચિત્ર પણ ખૂબ જ ખ્યાતિ પામેલું છે. આ સોનાની મૂર્તિ લાગી રહી છે, પરંતુ ખરેખર તે ચિત્ર દોરેલું છે. આવા ચિત્રકારો એ ભાવનગરની ભૂમિમાં જન્મેલા છે, છતાં તેઓનો મત લીધા વગર, તેમને જણાવ્યા વગર માત્ર એક જ ચિત્રકાર પાસે જઈ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ 10 લાખ રૂપિયા ખર્ચવાની વાત કરી છે. ખરેખર તે ગેરવ્યાજબી છે. મને નાનપણથી પેઇન્ટિંગનો ખૂબ શોખ, એટલે પેઇન્ટિંગ માટે કોઈ સ્પેશિયલ અભ્યાસ નથી કર્યો, પણ મેં કોમર્શિયલ આર્ટ માટે અમદાવાદ CN વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. ને ત્યાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ પેઇન્ટિંગના કામ, કે જેને કેનવાસ પેઇન્ટિંગ અથવા ઓઇલ પેઇન્ટિંગ કહેવાય, ડ્રોઈંગ, ડિઝાઇન, જૈન ધર્મનું ખૂબ કામ કર્યું. છેલ્લા 35 થી 40 વર્ષથી કમ્પ્લીટ આ જ કામ કરું છું. તો એ કામની અંદર મેં અલગ અલગ ઘણી શૈલીઓમાં પેઇન્ટિંગ બનાવ્યા છે. એ પેઇન્ટિંગ કે આનાથી હું ફેમસ થયો એવી કોઈ વાત નથી, પણ આજ સુધીના લગભગ તમામ પેઇન્ટિંગ જૈન ધર્મને ગમ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનરો, આર્કિટેક્ટો. હા, વચ્ચેનો એક પીરિયડ એવો હતો કે 5 વર્ષ મેં ફિલ્મ લાઇનમાં આર્ટ ડાયરેક્ટરનું કામ કર્યું. સાગર મૂવીના 6 થી 7 સેટ બનાવ્યા છે. એ પછી પોસ્ટર ડિઝાઇનો માટે વિલેપાર્લા લિંક સ્ટુડિયો એક છે, ત્યાં 6 થી 7 મૂવીની પોસ્ટર ડિઝાઇનો બનાવી. તો એ એક સમયે મને બહુ સારો અનુભવ મળ્યો અને તમામ કાર્યકર્તા, ડાયરેક્ટરો, એના કેરેક્ટર આર્ટિસ્ટો બધાને મારું કામ ખૂબ પસંદ હતું. કે મને ઈચ્છા હતી એટલા વર્ષ મેં ત્યાં ઘણું કામ આપ્યું છે. યુરોપમાં બી વિજય કરીને એક જૈન ભાઈ છે અને બહુ મોટી હસ્તી છે. તો એ લોકોનું દેરાસર જ્યારે એને બનાવવાની વાત હતી તો સારા આર્ટિસ્ટ કે સારા ડિઝાઇનરની તપાસમાં હતા. પછી મને એને યાદ કર્યો, અહીંથી 2-4 સેમ્પલ બનાવી મોકલ્યા. એને મેં 14 વર્ષ ડિઝાઇનો આપી, બનાવી. ત્યારબાદ જ્યારે મંદિરની પ્રતિષ્ઠા લેવામાં આવી તો એ સમયમાં મને બહુ યાદ કર્યો અને મને ત્યાં બોલાવ્યો. ખૂબ આગ્રહ હતો. તો 1.5 થી 2 મહિના હું યુરોપ રહી આવ્યો. જુઓ આ દ્રશ્યો, જેમાં આ શિલ્પ જેવી લાગતી કૃતિ એ ખરેખર દોરેલું ચિત્ર છે, જે ભાવનગરના પાલિતાણાના કલાકારોએ દોરેલું છે. અદ્ભુત કલાકારોએ ભાવેણાની માટીમાં જન્મેલા છે. ત્યારે ભાવનગરના સરદારનગર ખાતે ઓડિટોરિયમ બની રહ્યું છે. તેની અંદર ચિત્રકારોને આમંત્રણ આપી શ્રેષ્ઠ કલાકારને ચિત્ર દોરવાની તક આપવી જોઈએ, નહીં કે અધિકારીઓએ પોતે નક્કી કરી કોઈ એક ચિત્રકારને 10 લાખ રૂપિયા આપીને ચિત્ર દોરવાનો ઠરાવ પાસ કરવો જોઈએ. ખરેખર આ અયોગ્ય છે. ભાવનગરના મેયર નીમુબહેન પણ આ બાબતે જવાબ આપવાની ના પાડી રહ્યા છે. ચેરમેન સુરેશ ધાંધલિયાને પણ તે બાબતે સવાલ કરતા ભાગી રહ્યા છે. નગરસેવકો અને અધિકારીઓ એ તમામ ટેન્ડર પાડ્યા વગર 10 લાખનું કામ સોંપવાના છે તે બાબતે સવાલો કરતા ભાગવા લાગ્યા છે. મેયરને પૂછતા તેઓ પણ મૌન દર્શાવી છટકી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10 લાખનું વગર ટેન્ડરે ચિત્ર ઓડિટોરિયમમાં બનાવવાની વાત છે. આ બાબત મેયરશ્રીને પૂછતા તેઓ કોઈ પણ જાતનો જવાબ આપવા માંગતા નથી. એટલું જ નહીં, માત્ર કેમેરામેન અને રિપોર્ટરને ઉતારી પાડવાની વાત કરે છે.
સરદારનગર ઓડિટોરિયમમાં 10 લાખ રૂપિયાના ખર્ચે ચિત્ર બનવાનું છે, ત્યારે ટેન્ડર કે કોઈ પણ જાતની કલાકારોને અખબારમાં જાણ કર્યા વગર 10 લાખનું કામકાજ કોઈ એક જ ચિત્રકારને સોંપી દેતા વિરોધ પક્ષના નેતા પણ કહી રહ્યા છે કે ખરેખર આ ભાવનગરના અનેક શ્રેષ્ઠ કલાકારોને ચિત્રકારોની સાથે અન્યાય છે અને કલાકારોને આ વાતની જાણ થવી જોઈએ અને શ્રેષ્ઠ ચિત્રકારની પસંદગી ચિત્ર દોરવા માટે થવી જોઈએ તેમનું પણ કહેવું છે। ભાવનગર મહાનગરપાલિકાના સરદારનગર ઓડિટોરિયમમાં અત્યારે જે ચિત્ર મેકવાની વાત કરે છે આર્ટિસ્ટ ભાવેભાઈ ઝાલાને કામ આપવાનું છે। ખરેખર 10 લાખનું કામ જો આપવાની વાત હોય તો ખરેખર એ ટેન્ડરમાં આપવું જોઈએ। ટેન્ડર વગર કામ આપી દે એ યોગ્ય નથી। અમુક જગ્યાએ જ્યારે કમિશનરશ્રી પોતાની સત્તા 67 મુજબ ઉપયોગ કરતા હોય છે તે ખરેખર જ્યારે જરૂરિયાત હોય ત્યારે આવી રીતે આ 67નો જો ઉપયોગ કરી અને લોક ઉપયોગી કામ હોય ત્યારે આવી રીતે કરતા તો યોગ્ય છે, પણ ખરેખર આ 10 લાખનું કામ હોય ત્યારે ટેન્ડર કરી અને જ આપવું જોઈએ, જેથી કરીને કયા કલાકારો ભાવનગરની અંદર છે તેઓને પણ આ લાભ મળવો જોઈએ। એટલે છાપામાં જાહેરાત આપવા જોઈએ, ઓનલાઈન મૂકવું જોઈએ અને ટેન્ડર પ્રક્રિયા કરવી જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે। ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, સત્તાધીશો અને રાજકીય આગેવાનો સાથે મળીને ભાવનગરની પ્રજાના રૂપિયા વેડફે છે, જે સૌ કોઈ જાણે છે। ભાવનગરના સારા રોડ તોડી અને ફરી નબળા રોડ બનાવવાની વાત થાય છે, આ નીતિ સૌ કોઈ જાણે છે। હાલ નવા બની રહેલા ઓડિટોરિયમમાં નાણ ભૂવા જેવી વાત અધિકારીઓએ કહી છે અને એ કરી દેખાડી છે। કુવારે કુવા પછી જાતે જ કહે છે કે શું કહો છો નાણ ભૂવા, ડબકા ખવડાવું 2-4, કુવો કહે તેમ જાતે જ કહે કે અરે ખવડાવો 10-12। તેની જેમ એક જ ચિત્રકાર પાસે જઈ અંદાજ લગાવી 10 લાખ રૂપિયા તેને આપવાનો નિર્ણય લઈ ભાવનગરના શ્રેષ્ઠ કલાકારો સાથે, શ્રેષ્ઠ ચિત્રકારો સાથે અન્યાય કરાયો છે। ભાવનગર મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થઈ રહ્યો છે। આ ઠરાવ બાબત કહું તો આ ભાવનગર ઓડિટોરિયમ છે, ઓડિટોરિયમની બંને સાઈડ ચિત્ર બનાવવામાં આવશે। ચિત્ર બનાવે છે કોઈ કલાકાર, ભાવેણાનો આર્ટિસ્ટ ચિત્ર બનાવે છે, એ ખૂબ સારી વાત છે। કોઈ આર્ટિસ્ટ, કોઈ કલાકાર સાથે અમારો વિરોધ નથી, પણ એક જ માત્ર આર્ટિસ્ટના ચિત્ર લાવી અને તેની સાથે સીધો 10 લાખનો વગર ટેન્ડરે કામ આપવું તે ખરેખર દુઃખદ વાત છે। ત્યારે ચોક્કસ કહેવું પડે કે ભાવનગરમાં પીલ ગાર્ડનથી માંડીને રોડ, ગટરમાં કેટલો ભ્રષ્ટાચાર છે જાણીએ છીએ। હું એવું નથી કહેવા માગતો કે આ આર્ટિસ્ટના કામમાં ભ્રષ્ટાચાર છે, પરંતુ 5 આર્ટિસ્ટના કોટેશન માત્ર અહીંના જે કહેવાય કે મચ્છર સાહેબ અને ચંદારાણા સાહેબ આ 2 અધિકારી નક્કી કરે એ વ્યક્તિને કામ મળે એવું હોવું જોઈએ। ખરેખર આની કમિટી બનવી જોઈએ। ભાવનગર જિલ્લાના જેટલા આર્ટિસ્ટ છે એને માટે છાપામાં જાહેરાત આપવી પડે અને એ છાપામાં જાહેરાત આપ્યા પછી કલાકારો પોતાની કલાકૃતિ પ્રસ્તુત કરે અને એ ચિત્રો દ્વારા જે લોએસ્ટ ભાવ હોય એને કામ આપવામાં આવે તો ખરેખર સાચા અર્થમાં ભાવનગરમાં ભ્રષ્ટાચાર થતો અટકી શકશે। ચોક્કસ અમે કોઈ કલાકાર અથવા કોઈ આર્ટિસ્ટનો અમે વિરોધી નથી, પરંતુ ભાવેણામાં સારામાં સારી કૃતિ, સારામાં સારી આર્ટ પ્રદર્શિત કરી શકે તેવા હેતુસર આ સમાચાર બનાવ્યા છે। કેમેરામેન નાનુ ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર। સમય છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીશું।